ઇલેક્શનની માહોલ જામી ચૂક્યો છે અને આપણે આવી પહોંચ્યા છે સાણંદમાં. સાણંદની અલગ અલગ કેટલી ઉપર આપણે મતદારોને પૂછવાની કોશિશ કરીશું કે આ વખતે ઇલેક્શનમાં માહોલ કેવો લાગી રહ્યો છે અને તેઓનું શું કહેવું છે. આપણી સાથે કેટલાક નાગરિકો છે તેમને પૂછવાનો ટ્રાય કરીએ. કાકા, શું નામ તમારું? મારું નામ કિરીટભાઈ મિસ્ત્રી. કિરીટભાઈ, શું કરો છો તમે? મિસ્ત્રી કામ. અચ્છા, ઇલેક્શન આવી રહ્યા છે, શું કહેવું છે અને શું તમારી અપેક્ષાઓ છે? એટલે ચૂંટણી આવી રહી છે, દેશમાં ઇલેક્શનનો માહોલ છે, તમે કેવી સરકાર ઈચ્છી રહ્યા છો? જે કામ કરે એને. તો અત્યારની સરકાર નથી કામ કરતી એવું લાગે છે? કરે છે ને, ભાજપની સરકાર કામ કરે છે, આ બધું ડેવલપ કરે છે, સારું સારું તો બધું કામ થાય છે એમનું. આમાં એવું છે, ગરીબોનું મોત છે, બીજું કાંઈ નહીં. અમીરોને કાંઈ ફરક પડતો નથી બેન, પહેલી વાત મેડમ. તો ગરીબો માટે શું કરવું જોઈએ સરકારે? ગરીબો માટે હવે જે સરકારને જે લાગે અમને આગેમાં થોડું થવું જોઈએ કે ભાઈ ગરીબો માટે કંઈક કરવું જોઈએ. ગરીબો માટે કંઈક કરે એવી સરકાર જોઈએ છે. શું નામ તમારું? વિકાસ. વિકાસભાઈ, ચૂંટણી આવી રહી છે, શું કહેશો તમે? દેશમાં ઇલેક્શનનો માહોલ છે, શું કેવું અમારે? કશું નહીં. કેવી સરકાર તમને જોઈએ છે? કોંગ્રેસ જોઈએ અમારે. કેમ એવું? આ ભાજપની સરકારમાં શું તમને મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી પડી રહી ને અમારે એમ નહીં સબ્જી મંડી એમાં આપણે સબ્જી લેવા જઈએ 20 રૂપિયાનું મળતું હતું, અત્યારે 40-50 રૂપિયા એવું થાય. એટલે મોંઘવારી બહુ વધી છે. ઓહ. એમાંથી કેટલું નુકસાન થાય છે ગરીબ વર્ગને ખાસ કરી? હા, કેટલું નુકસાન થઈ રહ્યું છે? નુકસાન બધું થાય છે. તો શું ઈચ્છો છો તમે? શું કહેશો સરકારને? આ સરકાર બદલાઈ જવી જોઈએ, આપણે નરેન્દ્ર મોદી ના આવવા જોઈએ. બીજી કઈ સરકાર ઈચ્છો છો? આપણે એ રાહુલ ગાંધી. તો સાણંદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કેટલી આપણને મળી છે અને કેટલી પર ઘણા લોકો બેઠા છે. તેમનું શું માનવું છે ઇલેક્શનને લઈને? એક તરફ ચા ઉકળી રહી છે અને બીજી તરફ દેશમાં છે ઇલેક્શનનો માહોલ પણ ગરમાઈ રહ્યો છે. તેની વચ્ચે આપણી સાથે યુવાનો પણ છે. ઇલેક્શન આવી રહ્યા છે, શું કહેવું છે આપનું? કયા કયા મુદ્દાઓ તમને લાગી રહ્યા છે આ વખતના ઇલેક્શનમાં? સરકારનો અભ્યાસક્રમ સારો મળે, બધા એના પેપર ફૂટે, પેપર ના ફૂટવું જોઈએ. ગવર્મેન્ટ એક્ઝામો જે લેવાતી હોય છે સમયમાં, એ સમયમાં જ લેવાઈ જોઈએ. પાછળથી પેપર ફૂટે છે હજી, એના કારણે વિદ્યાર્થીઓનું જે અભ્યાસક્રમ તૂટી જતો હોય છે વચ્ચે, એ ના તૂટવું જોઈએ. સારી રીતે એક્ઝામો થાય એવી ગણતરી છે અમારી. તમે શું કરો છો? જોબ કરું છું. અને દેશમાં તમને શું લાગે છે કે આ વખતે એક તરફ 400 પારના સૂત્રો છે, ગેરંટીની વાતો છે અને ચૂંટણી ઢંઢેરામાં બેરોજગારીની કોઈ મુદ્દો નથી, મોંઘવારીનો કોઈ મુદ્દો નથી? બેરોજગારીનો મુદ્દો તો હોય જ છે, પણ દબાઈ જાય છે ને દર વખતે. તો શું કહેવા માંગો છો? બેરોજગારી લાગે છે તમને? છે 100% બેરોજગારી. તો એના માટે શું કરવું જોઈએ સરકાર? દર 2 ઘર છોડીને એક યુવાન ઘરે છે અત્યારે. તો શું કરવું જોઈએ શું સરકારે? રોજગારી મેં આપવી જોઈએ બધાને. જે વાયદા કરો છે વાયદા પૂરા કરવા જોઈએ સરકારને. મોંઘવારી તો બધા નળ જ ને બેન. તો મોંઘવારી માટે શું કહેવું છે? શું સરકારને થોડુંક નિયંત્રણ લાવવું જોઈએ, જરૂરી છે નિયંત્રણ લાવવા માટે. શું કરો છો આપ? રિક્ષા ચલાવું. પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે, ગેસના ભાવ વધી રહ્યા છે, એ તો થાય જ છે ને, હજુ વધવાના. તો આ વખતે સરકારને શું કહેશો? આમ કાંઈ કેવું જ નહીં, કંટાળી ગયા. કેવી સરકાર ઈચ્છો છો તમે? આ હેડવા દઈએ. ઉનાનો ભાવ વધ્યો 75,000 થયો કાલે, થોડો ઉતારો તો સારું. સોનો મુદ્દો છે, પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દો છે, બીજા કેટલાક લોકો છે આપણી સાથે પૂછીએ. શું નામ તમારું કાકા? राजस्थान हिंदी में। आपका नाम क्या है? राजेंद्र। इलेक्शन का माहौल है राजस्थान में, तो इलेक्शन हो गया, अभी होने वाला है, क्या कहेंगे? इलेक्शन का माहौल कैसा लग रहा है आपको? अच्छा है, कांग्रेस पार्टी का अच्छा है। अच्छा, क्यों कांग्रेस पार्टी? क्योंकि एक तरफ महंगाई का मुद्दा है, बीजेपी का मतलब जुमला है, धर्म पे नाम पे है, जो भी है, मतलब महंगाई के कारण कांग्रेस को वोट दे रहे हैं। देश में माहौल अच्छा लग रहा है। अब की बार मुझे ऐसा लग रहा है मोदी जाएगा, कांग्रेस आएगी, क्योंकि मोदी का जो भी मुद्दे पर जो चुनाव लड़े थे आज तक, जो भी मुद्दा चुनाव के टाइम मोदी ने किया वादा किया था, उस पर अभी तक खरा नहीं उतरे। कोई भी मुद्दे पर, चाहे बेरोजगारी हो, चाहे किसानों के प्रति हो, चाहे कोई भी हो मुद्दा, सब पे वो फ्लोप रहे हैं। સરકારમાં અત્યારે ઘણા બધા મુદ્દા છે. ગેસના બાટલો 500 રૂપિયા, બધે એને આપણા 1000 રૂપિયા લે. એનું શું કારણ? એ બધું જોવું પડે ને. તમે શું કરો છો અત્યારે? કંઈ નહીં, સામાન્ય પેપર વાંચીને ફરતા ફરતા. તો સિનિયર સિટીઝન માટે સરકારે કંઈ કરવું જેવું લાગે છે તમને? સિનિયર સિટીઝનને પેન્શન આપવું જોઈએ ને. હા, તો કેવી સરકાર ઈચ્છો છો તમે? સરકાર સારી હોય તો સારું. બીજું શું? સરકારને એમ કે મોંઘવારી ઘટાડો સારું. ગરીબો બિચારા ત્રાસી ગયા છે.
તો એક તરફ આ વખતે 400ના પારની વાત છે, ગેરંટીની વાત છે. એ તો કે 100 400 500 કે એવું થોડું વાંચું મને. હા તો ભાઈ અને એ લોકોના છે એટલે એ લોકો જ આવવાના છે, સમજ્યા? પાર્ટી તો ભાજપની જ આવવાની ને. કારણ કે પેલું સિક્કા મારવાનું તો આવતું નથી, બંધ કરી દીધું આ લોકોએ. ચૂંટણી પંચ ફૂટી ગયું છે, આવા બધા નિયમ છે એટલે આ લોકો જ આવવાના. પરંતુ નાગરિકો ઘણા બધા આપણને કહી રહ્યા છે એવું કે મોંઘવારી ઘણી નડી રહી છે, બેરોજગારીનો મુદ્દો છે, સોનાના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. એટલે આ વખતે સરકાર માટે કપરા ચઢાણ છે. ક્યાંક પરિવર્તન ઈચ્છી રહ્યા છે, ક્યાંક પુનરાવર્તન ઈચ્છી રહ્યા છે. હજુ પણ દેશમાં જે માહોલ જામ્યો છે, નાગરિકોને પૂછીશું, મતદાતાઓને પૂછીશું કે તેઓ સરકાર પાસેથી શું ઈચ્છી રહ્યા છે. બીજું કઈ ને મોદી અમિત શાહ આવ્યા હતા અહીંયા, બરાબર, તો સીધા જતા રહ્યા એટલે દલિતો તો મત લગભગ દેશે નહીં આ વખતે. કેમ એવું કેમ લાગી રહ્યું છે? અહીંયા આવે છે બાજુમાં પૂતળું હોય તોય જો ઉતરીને હાર ન પહેરાવે તો કઈ નહીં, ખાલી પગે લાગીને ગયા હોત તો એમને આત્માને શાંતિ થાય. પણ તો એક તરફ તો રામ મંદિર બની ગયું છે એટલે બધું પૂરું નથી થઈ ગયું. એક તરફ રામ મંદિર મંદિરથી બેન ઓછા રોટલા થવાના છે, રામ મંદિરથી રોટલા થવાના છે. તો શું કરશો, શું કહેશો સરકારને? સરકારને શું કહેવાનું? આ મોંઘવારી એટલી છે કે 2% રોટલાનું માંડ પૂરું થાય છે. બીજું શું નડી રહ્યું તમને? તમને શું લાગે છે આ વખતના ઇલેક્શનમાં 2019માં જેવો માહોલ હતો? આમાં તો બેન એવું છે ને કે ઇલેક્શનમાં શું બને છે એ કઈ ખબર પડતી નથી. કે બીજેપી તરફ જ બધા ખેંચાય છે એટલે એવું કેમ થાય છે? પણ એટલે લાગે છે એટલે નકર મોંઘવારી વધારે છે, પોલીસનો બહુ ત્રાસ છે. હું રિક્ષાવાળો ભાઈ છું પણ પોલીસનો બહુ ત્રાસ છે અમારે ત્યાં. શું કરે છે પોલીસ? પોલીસવાળા હપ્તા બપ્તા બહુ લે બીજેપીની સરકારમાં. કોંગ્રેસની સરકારમાં આ બધું નહોતું, બીજેપીની સરકારમાં બધા બહુ હપ્તા બપ્તા બધું બહુ છે એટલે. અને દેશમાં તમને શું લાગી રહ્યું છે? દેશમાં આવશે તો નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી એ જ આવશે એવું લાગે છે, પણ કોંગ્રેસ આવે તો સારું. ચલો પરિવર્તન થાય તો સારું એવું કહી રહ્યા છે. પાછળ આપણી પાસે ઘણા લોકો છે. ચા પીતા આપણે કાકા મળ્યા છે. કાકા શું નામ તમારું? મહેબૂબભાઈ, ઇલેક્શન છે ગુજરાતમાં, તમે ઇલેક્શનના કયા કયા મુદ્દાઓ લાગી રહ્યા છે, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો? પી લો ચા, પહેલા પી લો પછી કહો. મને અત્યારે હાલમાં કોઈ મુદ્દો ખ્યાલ નહીં. તો શું લાગે છે આમાં ગુજરાતમાં શું થશે આ વખતે? ભાજપ જ આવશે. અને દેશમાં? દેશમાં ભાજપ. કેમ એવું? ભાજપ જ આવશે. ગરીબ વર્ગને ફાયદો થવો જોઈએ, યોજનાનો જે લાભ મળવો જોઈએ યોજનાનો લાભ મળતો નથી. અલગ અલગ આશા અપેક્ષાઓ જનતા રાખી રહી છે. અલગ અલગ કીટલીઓ પર ફરીશું અને મતદાતાઓના મિજાજ જાણવાની કોશિશ કરીશું. શું નામ છે તમારું? મારું નામ દિનેશભાઈ. દિનેશભાઈ, ઇલેક્શન છે ગુજરાતમાં, ઇલેક્શન છે, તમને કયા કયા મુદ્દાઓ લાગી રહ્યા છે? શું પરેશાની? કે અમિત શાહ આવેલો રેલીમાં તો આંબેડકર સાહેબનો ફૂલો હાથ પહેર્યો નથી એટલે ભાજપ વોટ ના પડે, વોટ કોંગ્રેસ જ પડે. મોંઘવારી ગેસનો બાટલો 1000 રૂપિયા, ગુજરાત રાજસ્થાન 400 રૂપિયા બાટલો છે, અહીંયા કરી 900 રૂપિયા, 1000 રૂપિયા. મોંઘવારી જો તેલના 3000 રૂપિયા, ઘઉંના 800 રૂપિયા, ચોખાના 10,000 રૂપિયા 5 મણના. શું સસ્તું કર્યું? મોદી સાહેબ ચા વેચતા હતા, કિડની ઉપર ચા બનાવતા હતા, અત્યારે દેશ વેચી માર્યો મોદી સાહેબ વડાપ્રધાન બની. કોંગ્રેસ આવશે, કોંગ્રેસ આવશે, 100% કોંગ્રેસ આવશે. 400 ને પારની વાતો થાય છે. ખોટી વાત છે. 200-300 સીટ આવે, 250 માંડ આવે તો એને 50% સીટ લઈ જવાનું કોંગ્રેસ આપવાનો. બેલેટ પર હોય તો સરકાર ચાલશે, કોંગ્રેસ આવશે. બેલેટ પર નહીં આવે તો વોટ આપું તમને, જાય કોંગ્રેસ ભાજપને. આ બધી ચાલ છે, મોદીની ચાલ છે. વોટ આપીએ કોંગ્રેસને, જાય ભાજપમાં. 10 વોટ જાય ભાજપમાં, તારે 1 વોટ કોંગ્રેસ મળે. તો એના માટે શું કરવું જોઈએ? બેલેટ પર આવવું જોઈએ, બેલેટ પેપર જોઈએ, એ સિવાય કંઈ નહીં. લાગે છે એવું થશે બેલેટ પેપર પર? એ સારું કહેવાય, એ આવે સારું કહેવાય, પણ એ લાવવાનું નથી. એ સરકાર એની છે, એ જ લાવશે. ગુજરાતમાં જે ક્ષત્રિયોનો મુદ્દો છે ને એ કેટલો અસર કરશે? 100% વિરોધ, 100% વિરોધ એનો. 100% કોંગ્રેસ આવશે રાજકોટમાં. ગુજરાત આખા ઇન્ડિયામાં 50% સીટો લઈ છે કોંગ્રેસ. મહિલાઓ માટે આ વખતે શું લાગી રહ્યું છે? કેવી સરકાર જોઈએ કે જે મહિલાઓને લાભ થાય? લાભ તો શું સરકારમાં તો બેન અમારે તો મોંઘવારી જેટલી નડે છે તો અમે કરીએ જ છું. એક જણ કમાવી તોય પૂરું પડતું જ નથી, મોંઘવારી જેટલી છે.
હું પોતે કટલેરીનો ધંધો કરું, હાંજે માણ 200-150 રૂપિયા મળે, એમાં તો ઘર પણ ચાલતું નથી. તો મોંઘવારી જેટલી, હાંજે કિલો લોટ લાવે તો 40 રૂપિયાનો થાય, 50 રૂપિયાનો થાય. અત્યારે શાકભાજી લેવા જઈએ તો 100 રૂપિયાનું શાકભાજી થાય. આમાં અમે જે રીતે ખાઈને રહીએ એ તે. ગરીબો માટે એક તો બધી યોજનાઓ બહાર આવી રહી છે, લાવી રહી છે સરકાર, એનો લાભ મળે છે? એટલા માટે તો થોડુંક તો સહાયતા કરવી, પણ અમે આ ધંધો કરવા કટલેરીનો બેહવી તો અમને કોઈ રોડ ઉપર તો બેહવા દેતું નથી. ફેરી કરીએ તો આખો દી અમે ફરીને તો કેટલું વેચીએ એમાં. તો આમાં અમારે જીવવું જ કેવી રીતે? તો કંઈક તો સહાયતા થવી જોઈએ ને, તો કંઈક તો સહાયતા મળવી જોઈએ ને. કંઈ અમને તો મળતું જ નહીં સરકારી ઘર. સસ્તું અનાજ ને બધું ને વાતો કરે છે આપવાની, એ બધું મળે છે સસ્તું અનાજ ને? સસ્તું અનાજમાં શું 3 કિલો ઘઉં આવા હોય એક માણા દિવસ મહિનો ચાલે, 3 કિલો ચોખા, 3 કિલો હતા. અનાજ પણ ઓછું કરી નાખ્યું છે. ખાય કેવી રીતે આમ ગરીબ માણસો? આયુષ્યમાન કાર્ડ હોય કે પછી ઘરનું ઘર હોય, એ મળ્યું છે? ના, ઘરનું ઘર જ નહીં ને અમારે હજી તો. અમે સરકારી ઓયડીમાં ભાડે રહીએ છીએ. આ મોડાસર ગામમાં મોડાસર આવ્યો ને ભેડો ક્યાં છે અમારે અહીંયા ગારો આટલો થાય લ્યો ચોમાસામાં ઢીસણ હમણ ઘરની આગળ. એ સરકારી ઓયડી બની છે ને ત્યાં કોઈ રસ્તો જ નથી. હપું જોઈએ તે અમારે આટલા ગારામાં જવું ના પડે. રાતની કેવી તકલીફ થાય છે. હવે તો રામ મંદિર બન્યું છે એટલે બધું સારું થઈ જશે ને? રામ મંદિર બન્યું છે ખરી વાત બેન, પણ પાછળ તો અમારે કશું નથી ને. પાછળ અમારે આટલો ગારો થાય છે તો અમારે કઈ રીતે જીવવાનું એ કયો? ચોમાસું આવે ને એટલે એટલી તકલીફ ને, આપણે અમે ઠેલો લઈને નીકળીએ ને તો પડી હોતા જેવી એટલું ઢીસણ અમારું પાણી ભરાય. તો અમને તો કોઈ આમાં ફાયદો જ નથી. ગામિયા હવે બસ સ્ટેન્ડ અમારે અહીંયા નથી. હવે અમારે ગામમાં જવું હોય ને તો 10 રૂપિયા ભાડું દઈને જવાનું થાય. બસ તો અહીંયા ઊભી રહેતી પણ નથી. આંકા આણંદ આવીએ તોય બસ ના ઊભી રહે, આમ બાવળા જઈએ તોય ના ઊભી રહે. અમારે અહીંયા લગભગ 25-26 માણાનું બધી ઓળ્યું છે, પણ કોઈ સહાયતા જ નથી અમને. કેટલી પર ઇલેક્શનની ચર્ચા? આપણી સાથે પાછળ બે કાકા છે. ઇલેક્શનમાં તેઓ મત આપવાના છે કે નહીં અને તેમની શું આશા અપેક્ષા છે જાણીએ. કાકા, શું નામ છે તમારું? દુલાભાઈ. ઇલેક્શન આવી રહ્યા છે, ઇલેક્શન આવી રહ્યા છે, ચૂંટણી આવી રહી છે દેશમાં. સરકારને તમે શું કહેવા માંગો છો? સરકાર સારું કરે તો સારું. સિનિયર સિટીઝન માટે સરકાર કોઈ કામ કરે છે એવું લાગે છે આપને? પેન્શન સરકાર હાલે મહિને 1000 હાલે તો પૂરું થઈ જાય છે એટલામાં? હા, ગુજરાન ચાલી જાય છે એટલામાં? ના પૂરું થાય. સરકારને શું કહેશો તમે? હા, શું કહેવા માંગો છો? પૂરું નહીં થતું. જો બાટલો ચડાવીએ તો 500 જતા રહે. 1000 માં શું બને? પેન્શનરો માટે, સિનિયર સિટીઝન માટે સરકારે શું કરવું જોઈએ? હા, સિનિયર સિટીઝન માટે, 70 વર્ષથી ઉપરના લોકો માટે સરકારે શું કરવું જોઈએ? સરકારને કાંઈક વધવું જોઈએ. હા, 90 વર્ષ થયા. 90 વર્ષના કાકા છે અને પેન્શનમાં 1000 રૂપિયા મળે છે, પરંતુ આ મોંઘવારીમાં 1000 રૂપિયાથી કંઈ થતું નથી તેવું તેમનું કહેવું છે. અને એ ક્યાંક વડવી વાસ્તવિકતા જ કહેવાય. કાકા, શું કરો છો તમે? આપણે વાત કરી કે 1000 રૂપિયા સરકાર આપે છે, પણ ચાલે એટલામાં તમને? ના ચાલે. શું કહેવું તમે સરકારને? શું કહેવું? મદદ વધારે કરો. અને આ જે દેશમાં અત્યારે મોંઘવારી વધી રહી છે, પણ તેની સામે તો એક તરફ રામ મંદિર બન્યું એટલે બધાને એવું લાગે છે કે આ વખતે વાંધો નથી, ચાલી જશે રામ મંદિર. શું લાગે છે તમને આ વખતના ઇલેક્શનમાં, ચૂંટણીમાં શું લાગે છે? ચૂંટણીમાં આવશે કોણ? મોદી. મુશ્કેલીઓ પડી રહી છે જનતાને, છતાં પણ તોય કેમ એવું કેમ લાગે? એ બનાવટ કરે એટલે. શું કરે છે? બનાવટ. કેવી બનાવટ? કેવી બનાવટ કરે છે? બોલો કાકા, વાંધો નહીં, આપણે નાગરિક છે ને, આપણને મત આપવાનો અધિકાર છે. કોંગ્રેસના નોટ વોટે એ મોદી નામ જાય. લાગે તમને આખા તો પણ એ જ આવશે? એ જ આવશે. લાભાર્થીઓ માટે જે મેડમ કામ જોઈએ ને, જે મળવું જોઈએ ને, એ મળવા પાત્ર હાલમાં મળતું નથી. અને કાયદાકીય રીતે બહુ હેરાન પરેશાની પહોંચે છે. દાખલા તરીકે આપણે જે આધાર કાર્ડ રહ્યું એની અંદર 20 વર્ષ પહેલાં આધાર કાર્ડ નહોતું, એ પહેલાં જન્મ તારીખ નોંધાઈ ગઈ હોય તો હવે અસલ ક્યાંથી લાવવી? 50 વર્ષ પહેલાંનું આધાર કાર્ડની અંદર જન્મ તારીખ જે હોય એ અત્યારે ના હોય તો શું કરવાનું? અત્યારે એના માટે જ ફરું છું. અમારા મિસિસની આધાર કાર્ડની જન્મ તારીખ પ્રમાણે બેંકમાં ખાતું ખોલાતું નથી.
તમે સાચી જન્મ તારીખ લાવો કે હવે સાચી જન્મ તારીખ ક્યાંથી લાવવી? 50 વર્ષ પહેલાં મારી બે જે મિસિસ રહ્યા એ અભ્યાસ નથી કર્યો, પહેલાં ધોરણમાંથી ગયા છે, પછી નથી ગયા, બરાબર. પણ હવે એ સર્ટિફિકેટ અત્યારે ક્યાંથી લાવવું? તો પછી શું કહે છે તેના અધિકારીઓ? અધિકારીઓ એમ કહે છે કે ભાઈ તમે અત્યારે એવો એ પત્ર મળે નહીં, તમે સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ સર્ટિફિકેટ. પણ અત્યારથી એવું ચાલે છે કે ભ્રષ્ટાચારથી બધા કામ થાય. ભ્રષ્ટાચારથી કામ થાય છે, પણ એ ભ્રષ્ટાચાર લોકો છે ને અત્યારે ડોનેશન વધારે માગે છે, બરાબર. હા, જે પૈસા એવા છે નથી બરાબર. ભ્રષ્ટાચાર છે એવું લાગે છે તમને? ભ્રષ્ટાચાર પૂરેપૂરો છે. તેનાથી નુકસાન સામાન્ય જનતાને મને તમને કેટલું થાય? આમ જનતાને વધારે નુકસાન છે. કેવું નુકસાન થાય? પૂરેપૂરું પૈસા હોય તો કામ થાય, ના પૈસા હોય તો ના કામ થાય, બસ. તો એ બધા મુદ્દાઓ ખરા આ વખતની ચૂંટણીમાં જોશો તમે? આ વખતે ચૂંટણીમાં મુદ્દાઓમાં જાહેરાતો બધું સાંભળીએ છીએ, અમે આમ કરી નાખશું, અમે તેમ કરી નાખશું, ગરીબી રેખા નીચે અમે જે માણસો જીવતા છે એમને સહાય આપશું, પણ કંઈ મળવા પાત્ર આવતું નથી. ત્યાંથી મૂકે છે હાથી, અહીંયા આવતા કીડી થઈ જાય છે, બરાબર. હા, જે જનતા આમ જનતાને જે મળવા પાત્ર ફાયદો હોય એ મળતો નથી બેન. સરકાર મોકલે છે જરૂર, તો અહીંયા ક્યાં કોણ લઈ જાય છે? અહીંયા જે વચ્ચે કાર્યકર્તાઓ હોય ને મોટા મોટા, જે એના હાથમાં પહેલાં આવે, પછી એના હાથમાં જાય, બીજાના હાથમાં જાય, ત્રીજાના હાથમાં જાય, અને છેક સુધી તો પહોંચે જ નહીં. તો આ બધું જનતા જાણે છે તો એ બધું પડઘાશે ઈવીએમમાં લાગે છે તમને? પડઘા નહીં, સત્ય જ ઘટના છે. એમની ઈવીએમમાં તેની અસર થશે, વોટમાં તેની અસર થશે? વોટમાં જો અસર થશે, વસ્તુ બરાબર છે. આ કાકાએ કહ્યું હમણે કે હંમેશા આ જે મોદી સરકાર છે એમની અંદર જે કૌભાંડ ચાલે છે, બરાબર, એ અંદર ખાને એ બધી પબ્લિક જાણે છે, પણ સત્યતા બહાર આવતી. તો પછી કેમ આવું પરિણામ કેમ આવું આવે છે? પરિણામ આવવાનું કારણ જ આ છે, તમે સમજ્યા? અસલ તો બતાવતું જ નથી. વોટિંગ થાય છે પૂરેપૂરું, કોંગ્રેસનું વોટિંગ થાય છે અને ભાજપનું વોટિંગ થાય છે, પણ કોંગ્રેસનું જે વોટિંગ થાય છે એ પ્રમાણે ભાજપમાં 50% જતું રહે છે. હા, તો આપણે શું કરવાનું હવે? હવે આપણે પબ્લિક તો બધું જાગૃત છે, પણ ઉપલા લેવલે કોઈ સંભાળ લેતું નથી. તો શું કરાય એના માટે? એના માટે પબ્લિકે જાગૃત પૂરેપૂરું થયું છે કે આ જે પહેલાં જે સિક્કાવાળું હતું વોટિંગ એ કાઢવાની બહુ જરૂર છે. મશીનો બંધ કરી દો. અત્યારે હાલમાં મશીનની અંદર જે કૌભાંડ ચાલે છે ને એ કૌભાંડો બધા બંધ કરી દો, મશીનો બંધ કરી દો, અને સિક્કાવાળા લાવો તો આ કાકા જેવાને ખબર પડે કે આ પંજાનું નિશાન છે તો પંજા ઉપર સિક્કો મારવો, આ કમળનું નિશાન છે તો કમળ ઉપર સિક્કો મારવો, એ જરૂરી છે. એ વૃદ્ધ માણસને પણ જરૂર આમ ખ્યાલ આવી શકે. આ મશીનની અંદર બટન દબાવે કોંગ્રેસમાં અને વોટ પડે ભાજપમાં, એ મશીનની કારીગરી છે બધી. મશીનની કારીગરી ફૂટી ગયેલું છે આમાં સરકારના કહેવાથી. પાણી જ નથી અમારે આવતું. ક્યાં જ્યાં વાકીનાર વનાળિયા પાણી ખેંચાય આવી જ નથી, હજુ કોઈ વાર આવી જ નથી. કે ભાજપવાળા ક્યાં પાણી આવશે પણ હજુ કઈ થયું નથી. સાણંદ વિસ્તારની અલગ અલગ કીટલીઓ પર મતદારોના મિજાજ જાણવાની કોશિશ કરી. ઘણા બધા પ્રશ્નો તેમણે રજૂ કર્યા. મોંઘવારી, બેરોજગારી, વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જનતા મત આપવાની છે. આ વખતની ચૂંટણી રસાકસી ભરી રહેશે. આવતીકાલે નવા વિસ્તાર સાથે ફરી મળીશું. નમસ્કાર.